માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ। જૂનાગઢ માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ ત્યારે બે ખેડૂતો પોતાની મગફળી લઈને માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં પહોંચી વારામાં ઊભા હતા ત્યારે અહીં કુલ 6000 જેટલા ખેડૂતોએ પોતાની મગફળી વેચાણ કરવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। આજ રોજ ગુજરાત સરકાર દ્વારા આદરણીય માનનીય મુખ્યમંત્રી શ્રી અને કૃષિ મંત્રી શ્રી દ્વારા ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એટલા માટે ગુજરાત સરકારે આજથી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનું નક્કી કર્યું છે, જેને અનુસંધાને માંગરોળમાં 3 મંડળીને ખરીદી માટેનું આપવામાં આવેલું છે અને જેના આજે શુભારંભ કરવામાં આવેલો છે। ગુજરાતમાં આખા ગુજરાતની અંદર મુખ્યમંત્રીને વરદ હસ્તે આજે ખેડૂતોને પૂરેપૂરો ભાવ મળે એના માટે બજાર ભાવ કરતાં પણ વધુ ભાવે માંડવીની સોયાબીનની ખરીદી કરી અને ખેડૂતોની સ્થિતિ સુધરે એના માટે સરકાર ખૂબ જ પ્રયત્નશીલ છે। તુવેર અને સોયાબીન શરૂ કર્યું છે, જેના અનુસંધાનમાં અમને માંગરોળ કેન્દ્રને 3 મંડળીઓને સોમનાથ સેવા સહકારી મંડળી, માંગરોળ ખરીદ વેચાણ સંઘ અને માંગરોળ તાલુકા સેવા સહકારી મંડળીને 3ને સરકારી ટેકાના ભાવથી ખરીદ કરવાની મંજૂરી મળી છે। તો આજે ખેડૂતોએ મગફળી લઈ અને ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈના હાથે શુભ મુહૂર્ત કરેલું છે અને અહીંયા કોઈ પણ ખેડૂતો મગફળી લઈને આવે એને 1 પૈસાનો ખર્ચો નથી, એને કડ તોલ ઉતારો બધું માફ છે અને મજૂરી પણ લેવામાં આવતી નથી। એટલે ખેડૂત ભાઈઓને ખૂબ આ કેન્દ્રથી બજાર ભાવમાં 3000 રૂપિયાનો ભાવ ફેર છે તો ખેડૂતોને ખૂબ ફાયદો થાય અને તમામ અહીં 6000 ખેડૂતોની નોંધ થઈ છે તો તમામ ખેડૂતો માલ લઈને આવે એવો મારો આગ્રહ ભરેલી વિનંતી। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।